से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજલબેન શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10માં ગણિત વિષયની અંદર આપણે આજે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. આપણે 9મા ધોરણમાં પણ આનો અભ્યાસ કરી ગયા છીએ, પણ બરાબર એને ડીપમાં નહીં, આપણે એને અલગ અલગ રીતથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ હોય તો એના ઉકેલ કઈ રીતના મેળવવા એની રીતનો આજે પ્રકરણ જે છે એમાં ઉપયોગ કરવાનો છે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એક જ હોય ત્યારે એના ઉકેલ કઈ રીતના મેળવતા એ આપણે 9મા ધોરણમાં શીખી ગયા, પરંતુ આજે આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણ છે પણ એવા કેવા બે સુરેખ સમીકરણ હોય દ્વિચલ, ત્યારે એનો ઉકેલ કઈ રીતના મળે, કઈ કઈ રીતથી મળે અને એ રીતમાં શું હોય તો એની શરતો કઈ કઈ છે એને આજે થિયરી સ્વરૂપે જોવાનું છે. તો સૌ પ્રથમ એક ચલ સુરેખ સમીકરણ એનું વ્યાપક કે પ્રમાણિત સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ કે તો પણ ભલે અને પ્રમાણિત સ્વરૂપ કે તો પણ ભલે, બંને એક જ છે. તો કે એક ચલ જે સુરેખ સમીકરણ જે છે એનો પ્રમાણિત સ્વરૂપમાં હું કઈ રીતના લખી શકું તો કે ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એક ચલ હશે, અહીંયા ચલ કયો છે તો કે એક્સ ચલ છે, એની સાથે કંઈક સહગુણક એટલે કે કોઈક સંખ્યા ગુણાયેલી છે, પ્લસ એની સાથે સરવાળા બાદબાકીથી બીજું કાંઈ સંખ્યા જે છે એ જોડાયેલી છે અને એના બરાબર 0 હોય તો આ જે સમીકરણ બને છે એને શું કહેવાય તો કે એક ચલ. સુરેખનો અર્થ શું થાય છે તો કે ચલની ઘાત જે છે એ કેટલી હશે તો કે 1. તો એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થશે ax + b ઇઝ ઇક્વલ ટુ 0. હવે તો કે એમાં શરત શું છે, જો a છે x ની સાથે ગુણાયેલો જે સંખ્યા જે છે એ 0 થઈ જાય તો એ 0 હોય બરોબર, તો શું થાય તો કે એની 0 ની સાથે કોઈ પણ ગુણાયેલું હોય તો 0 થઈ જાય, તો b બરાબર 0, તો આમાં કોઈ ચલ આવે નહીં એટલે એને એક ચલ સુરેખ સમીકરણ કહી શકાય નહીં. તો અહીંયા એક ચલ સુરેખ સમીકરણ માટે પહેલી શરત તો એ કે આ જે એરિયો સ્મોલ a કે જે x નો સહગુણક છે એ 0 ક્યારે હોવો જોઈએ નહીં, તો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને પ્લસ બીજી શરત કઈ તો કે આ સહગુણકો જે છે એ અને બી અચળ પદ કહેવાય, કારણ કે એની સાથે કોઈ ગુણાયેલું છે નહીં ચલ એટલા માટે. તો એ અને બી જે છે એ ક્યાં હશે તો કે વાસ્તવિક સંખ્યા આર પૈકીની કોઈ પણ સંખ્યા હોઈ શકે, માઇનસ હોય, પ્લસ હોય, શૂન્ય હોય, અપૂર્ણાંક સંખ્યા હોય, સમય સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, ટૂંકમાં કોઈ પણ સંખ્યા એ અને બી તરીકે હોઈ શકે કે જે વાસ્તવિક સંખ્યા આરમાં આવતી હોય બરાબર. તો આ વાત થઈ એક ચલ સુરેખ સમીકરણ બરાબર. હવે આપણે જે ચેપ્ટરનું નામ છે એ શું છે તો કે દ્વિચલ. દ્વિ એટલે શું થશે બે, ચલ એટલે તો કે ABCDના કોઈ મૂળાક્ષર કે જે કિંમત બદલાવીએ આપણને એની કિંમત અલગ અલગ મળતી હોય. દ્વિચલ સુરેખ, સુરેખ એટલે કે બંનેની ઘાત કેટલી હશે તો કે 1 અને સમીકરણ એટલે બરાબરની સરખામણી વાળું કોઈ એક પદ. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો ax આ એક ચલ by પ્લસ c. અહીંયા તમને એમ થાય કે ABCDના મૂળાક્ષરો તો આ a b અને c પણ છે, પણ અહીંયા a b c માટે તમને કંઈક કીધેલું છે બરોબર કે એ કોઈ ચલ નથી એટલે કે કિંમતો નથી બરોબર, સંખ્યા છે. a b અને c શું છે સંખ્યા જે છે બરોબર. તો અહીંયા ચલ કયા છે તો કે x અને y જે છે એ ચલ છે. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બંનેની ઘાત 1 છે બરોબર, વર્ગ નથી, ઘન નથી, 4 ઘાત નથી, એવી કોઈ પણ પ્રકારની ઘાત નથી. કેટલી ઘાત છે 1 છે. તો ax + by + c બરાબર 0. તો એ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થશે. એના માટેની શરત કઈ તો હમણાં વાત થઈ એ મુજબ જે a b અને c છે બરોબર એ ક્યાં હશે તો કે a b અને c એટલે કે વાસ્તવિક સંખ્યા આર માંથી કોઈ પણ સંખ્યા હશે.
અને અહીંયા એવું નથી કીધું કે a અને b 0 ન હોવા જોઈએ. અહીંયા શું કીધું છે તો કે a વર્ગ વત્તા b વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આવું ક્યારે શક્ય બને કે કોઈ વર્ગ લો, બે વર્ગ લો અને એનો સરવાળો 0 ન થવો જોઈએ? તો કે એવું ત્યારે શક્ય બને કે જો a અને b બંને શૂન્ય હોય તો શૂન્યનો વર્ગ વત્તા શૂન્યનો વર્ગ તો જ શૂન્ય થાય, નહીંતર શૂન્ય થાય નહીં. કારણ કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરશો તો એ ઋણ સંખ્યા હશે તો પણ વર્ગ કરતાં કેવી સંખ્યા થશે તો કે ધન સંખ્યા થશે. ને કોઈ પણ બે ધન સંખ્યાનો સરવાળો જે છે એ 0 થાય નહીં. ટૂંકમાં આમ કહેવા જોઈએ તો સાદી ભાષામાં કહીએ તો કે a અને b જે છે એ એક સાથે ક્યારેય શૂન્ય ન હોવા જોઈએ. ક્યારેક b0 હોય તો સમીકરણ આવું હોય કે x વત્તા c, તો તમે બીની જગ્યાએ 0y મૂકીને પણ તમે સમીકરણ લખી શકો છો. અહીંયા હું તમને લખી દઉં કે ax વત્તા 0y વત્તા c બરાબર 0. બરાબર, તો આ 0 હોય એટલે ખરેખર આ y વાળું પદ છે જ નહીં, પણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં કીધું એટલે મારે શું કરવું પડે તો કે y નો સહગુણક અહીંયા બતાવવો પડે. તો છે જ નહીં તો શું કરવાનું તો કે 0 સાથે ગુણો તો 0 આખું પદ થઈ જાય, એટલે આપણે રકમમાં કાંઈ ફેરફાર કર્યો કહેવાય ને. એની બદલે જો x નો સહગુણક a છે એ શૂન્ય હોય તો, એટલે કે x વાળું પદ જ ન આપ્યું હોય તો કે 0 ગુણ્યા x તમે લખી શકો વત્તા by વત્તા c બરાબર 0. બરાબર, તો આવા પ્રકારનું x ન હોય અને y ન હોય, કોઈ પણ એક પદ ન હોય તો ચાલે, પણ બંને ન હોય, x વાળું ન હોય y વાળું ન હોય તો એ ચાલે નહીં. કારણ કે અહીંયા આપણને શરત શું કીધી છે કે a વર્ગ અને વત્તા b વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે બંને એક સાથે શૂન્ય નથી. વારાફરતી હોઈ શકે કે આ સમીકરણમાં b0 છે અને આ સમીકરણમાં a0 છે તો એ ચાલે. બરાબર, તો અહીંયા આ વાત થઈ એક ચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપની અને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપની. તો આ તમારે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ યાદ રાખવાનું છે. હવે જો દ્વિચલ એક ચલ બહુપદી કે બરોબર, તો તમારે શું કરવાનું તો કે આ ઇઝ ઇક્વલ ટુ 0 છે એ નહીં લખવાનું, એટલે કે બરાબર 0 ન લખો તો આ બહુપદી થઈ ગઈ કહેવાય ax વત્તા b. દ્વિચલ બહુપદી કે તો x વત્તા by વત્તા c દ્વિચલ બહુપદી. તો બહુપદી કે તો બરાબર 0 નહીં લખવાનું, સમીકરણની વાત હોય તો બરાબર 0 લખવાનું. તમને વિકલ્પમાં પૂછાય કે એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખો તો તમને એમાં આવું આપેલું હોય x વત્તા b બરાબર 0 અને x વત્તા b ખાલી એટલું આપેલું હોય, તો તમને સમીકરણ પૂછ્યું છે તો બરાબર 0 વાળું લેવાનું, અને બહુપદી કીધું છે બરાબર તો બરાબર 0 વાળું લેવાનું નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બહુપદી અને સમીકરણ હોય તો જ બરાબર 0 આવે, બહુપદી હોય તો બરાબર 0 લખવાનું નહીં. ત્યારબાદ એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ હોય કયો તો કે x ને કરતા બનાવો, એટલે આ b જે છે બરાબરની જમણી બાજુ જશે તો -b અને આ a ગુણાયેલો છે જમણી બાજુ જશે તો ભાગાકારમાં, એટલે કે એક જ ઉકેલ મળશે. અને કયો તો કે -b/a. કોની વાત થાય છે? એક ચલ સુરેખ સમીકરણની. તો એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ એક અને માત્ર એક જ હશે, ને એ પણ કયો તો કે -b/a. બરાબર, ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો આપણે 9મા ધોરણમાં ભણી ગયા એના મુજબ x ની કિંમત તમે બદલાવતા જાઓ તો એના પ્રમાણમાં તમને y ની કિંમત અલગ અલગ મળતી જશે. તો એના ઉકેલો જે છે એ કેટલા હશે તો કે અનંત ઉકેલો મળે દ્વિચલ સુરેખ સમીકરણની. બરાબર, સમીકરણ યુગ્મને કહે તો એ પાછો જવાબ ફરી જાય. બરાબર, એના માટે અલગ અલગ શરતો છે. ચાલો, તો કે હવે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલવાની રીત સમીકરણ યુગ્મને આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની રીત, એટલે કે બે તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય તો એનો ઉકેલ કઈ રીતના મેળવો તો કે એના માટેની 4 રીત છે. પહેલી આલેખની રીત, બીજી આદેશની રીત, ત્રીજી લોપની રીત અને ચોથી જે છે એ ચોકડી ગુણાકારની અથવા તો ક્રેમરની રીત. બરાબર, તો આ 4 પ્રકારની રીતનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ જોઈએ તમને આ યાદ ક્યારે રહેશે તો કે તમે આ રીતના દાખલા ગણી લેશો ને પછી તમારે આ જે છે એ વ્યવસ્થિત રીતે કામમાં આવશે. અત્યારે કદાચ તમને ન સમજાય તો એના દાખલા ગણશું ત્યારે પણ આપણે
એને જોતા જઈશું, પણ અમુક થિયરી જે છે એ યાદ રાખવાની રહેશે. પહેલી રીત છે કઈ? આલેખની રીત, જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. પણ કેટલા? તો કે એક સમીકરણ માટે. અહીંયા 2 સમીકરણ છે તો 2 રેખા મળશે, બરોબર? તો એમાં ગભરાવાની જરૂર છે નહીં. તો 2 સમીકરણ છે તો 2 રેખા મળે. એ 2 રેખા અલગ અલગ રીતે મળે તો કેટલા ઉકેલ મળે એની આપણે વાત કરવાની છે. તો કે 2 રેખાઓ એક બિંદુમાં છેદે. ક્યાં? એક બિંદુમાં. તો એને કેટલા ઉકેલ મળે? તો કે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે શું? તો કે એક અને માત્ર એક ઉકેલ મળે. ત્યારબાદ પરસ્પર છેદે નહીં તેવી રેખાઓ. 2 રેખાઓ જે છે આપણે તમારો જે ચોપડો હશે એમાં કેમ લાઈન લીટીઓ આપેલી છે, એ ક્યાંય એકબીજાને છેદશે નહીં, બરાબર? તો એવું જે છે એને શું કહેવાય? તો કે એને સમાંતર રેખાઓ કહેવાય. અને જ્યારે આલેખમાં તમને આવી સમાંતર રેખાઓ જોવા મળે ત્યારે એ સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં. એટલે પરસ્પર છેદે નહીં તેવી રેખાઓ સમાંતર રેખાઓ હોય તો ઉકેલ ખાલી ગણ. ખાલી ગણ એટલે ઉકેલ મળે નહીં. એટલે કે ખાલી ગણ, અને ખાલી ગણનો સંકેત શું છે? તો કે મીંડા ઉપર ઊભી લીટી કરશો એટલે તમને શું કહેશે? તો કે ખાલી ગણનો સંકેત છે અને એ ઉકેલ ન મળે એ દર્શાવે છે. બંને રેખાઓ એકબીજાને સંપાતી હોય. સંપાતી હોય એટલે શું? તો કે એ જ રેખા ઉપર બીજી રેખાઓ આવે, બરાબર? બંને રેખા એક જ રેખા સ્વરૂપે જ્યારે જોવા મળતી હોય એટલે કે આ રેખા જે છે, બરાબર, આને હું નામ આપું રેખા AB, અને બીજી રેખા હું દોરું છું કે જે તમને સમીકરણ આપ્યું છે એના ઉપરથી બીજી રેખા દોરું છું તો મને અહીંયા C અને D 2 બિંદુઓ મળે છે. તો એ આ જ રેખા ઉપર મળે છે એટલે એનો અર્થ શું થયો? તો કે AB રેખા અને CD રેખા જે છે એ કેવી રેખાઓ છે? તો કે સંપાતી રેખાઓ છે. તો કે એકબીજાને સંપાતી હોય તો ઉકેલ કેવા મળે? તો કે ઉકેલ અનંત મળે છે. કારણ કે આ બધા બિંદુઓ છે એ બંને રેખાઓ જે છે એકબીજાને છેદે છે એવું કહેવાય. ત્યારબાદ 2 દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન મળે તો તેવા સમીકરણો સુસંગત નથી. 2 સમીકરણ હોય દ્વિચલ સુરેખ સમીકરણ, તો એને જો ઉકેલ ન મળે તો એને કેવા કહેવાય? તો કે એકબીજા સાથે સુસંગત નથી એમ કહેવાય. અને એક અથવા વધારે ઉકેલ મળે તો એ સુસંગત સમીકરણ છે તેમ કહેવાય. એટલે કે જો આવી શક્યતા મળે, સમાંતર રેખાઓ મળે તો એ એકબીજાને સુસંગત નથી. અને જો એક બિંદુમાં છેદતું હોય અથવા તો સંપાતી રેખા મળતી હોય એટલે કે એક ઉકેલ મળતો હોય અથવા તો અનંત ઉકેલ મળતા હોય ત્યારે શું કહેવાય? તો કે એ સુસંગત સમીકરણ છે એમ કહેવાય. તો આ વાત થઈ આલેખની રીત. આલેખની રીતમાં તમારે આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજી જે રીત છે એ છે આદેશની રીત. આદેશની રીત એટલે શું? તો કે 2 સમીકરણ તમને આપેલા છે. 2 સમીકરણ પરથી એક સમીકરણને તમારે પકડવાનું છે અને એમાંથી શું કરવાનું? તો કે એક સમીકરણ પરથી y ને કરતા બનાવવાનો છે. એટલે કરતા બનાવવું એટલે શું? તો કે આવું આપ્યું હોય x + 2y = 5, આવું આપેલું હોય. આ એક સમીકરણ છે, 2 સમીકરણ પૈકીનું એક સમીકરણ. તો આમાં હું શું કરીશ? તો કે y ને કરતા બનાવવાનું એટલે શું? તો કે એકલા બનાવવાનું, બાકીનાને બરાબરની જમણી બાજુએ લઈ જવાનું. તો પહેલાં સરવાળા બાદબાકી હોય એ જશે તો આ x પ્લસ છે, જમણી બાજુ જશે તો માઇનસ થાય એટલે કે 5 - x. હવે તમે જુઓ તો આ 2y બંને વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર છે એવું કહેવાય. તો કે બગડો ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ક્યાં જાય? તો કે ભાગાકારમાં. તો અહીંયા y ને કરતા બનાવ્યો એવું મને કહેવાય. 5 - x એના છેદમાં 2. તો આ જે કિંમત મળી આ સ્ટેપને શું કહેવાય? તો કે આ પહેલા સમીકરણમાંથી y ને કરતા બનાવ્યો એટલે કે y ને એકલો બનાવ્યો એની કિંમત તમે અહીંયા x ની મૂકતા જાઓ એમ y ની બદલાતી જાય, બરોબર? તો આ y ને કરતા બનાવ્યો એવું કહેવાય. હવે આ 2 સમીકરણમાંથી એક સમીકરણને જ મેં આમાં ઉપયોગમાં લઈ લીધું. બીજું જે સમીકરણ છે એમાં હું શું કરીશ? તો કે એમાં જ્યાં y હશે ને એની જગ્યાએ હું આ કિંમત મૂકીશ, બરાબર? તો એ બીજું સ્ટેપ છે કે બીજા સમીકરણમાં y ની કિંમત મૂકો. y ની કિંમત એટલે કઈ? તો કે આ 5 - x છેદમાં 2. પેલું જે સમીકરણ હશે એ પ્રમાણે તમને y અલગ અલગ મળશે સાદુરૂપ આપતા.
અને એક્સની કિંમત મળશે. હવે એમાં વાયની મૂકશો એટલે સાદરૂપ આપતા આપતા તમને શું થશે તો કે એક્સ બરાબર કાંઈક આવશે, કોઈક સંખ્યા તમને મળશે. બરાબર. ત્યારબાદ તો કે આ બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. ત્રીજા સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે તો કે એક્સની કિંમત પરથી, હવે આ એક્સની કિંમત તમને મળી ગઈ છે. બરાબર. ધારો કે મને અહીંયા 2 મળી, એક્સની કિંમત મળી છે, તો આ 2 કિંમતને હું અહીંયા મૂકીશ. આ પરિણામ નંબર 1 એટલે વાયની જે કિંમત હતી એમાં હું એક્સની કિંમત મૂકું તો વાયની મને સંખ્યાત્મક કિંમત મળશે, એટલે કે વાય બરાબર 2, 3, 5 એવી કોઈ પણ સંખ્યા મળશે. તો આદેશની રીતમાં શું થશે તો કે પહેલા સમીકરણમાં વાયને કરતા બનાવવાનો, બીજા સમીકરણમાં એ વાયની કિંમત મૂકો એટલે એક્સની કિંમત મળે, અને ત્રીજામાં એ વાય બરાબર તમને કિંમત મળશે. ત્રીજી રીત છે લોપની રીત. લોપની રીત તમે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી ગયા છો, પણ તમને ખ્યાલ નથી કે આ રીતને લોપની રીત કહેવાય. તો લોપની રીતમાં શું થશે તો કે કોઈ પણ એક ચલ જે છે એના સહગુણકો સરખા કરી અને સરવાળા બાદબાકી કરી અને તમારે એકની કિંમત મેળવવાની છે. ધારો કે આવું આપેલું હોય એક્સ વત્તા વાય બરાબર 5 અને એક્સ વત્તા 2y બરાબર 5 અથવા તો 4, કોઈ પણ સંખ્યા ટૂંકમાં આપેલી હોય તો તમારે શું કરવાનું, કોઈ પણ એક ચલના સમીકરણને સરખા કરવાના છે સહગુણકો. અહીંયા સરખા જ છે એટલે ડાયરેક્ટ બાદબાકી કરું તો એક્સ ઉડી જાય, તો અહીંયાથી મને ડાયરેક્ટ વાયની કિંમત મળશે. તો આ જે રીત છે એને કઈ રીત કહેવાય તો કે લોપની રીત કહેવાય. એટલે અહીંયા શું થાય તો કે 1 માંથી 2 જાય તો માઇનસ વાય બરાબર 5 માંથી 4 જાય તો 1, એટલે વાય બરાબર -1. આ રીતનો તમે ઘણી જ બધી જગ્યાએ ઉપયોગ કરેલો છે. અને આ વાયની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે એક્સની કિંમત મળે. તો આ વાત થઈ લોપની રીતની. લોપની રીત માટે તમારે યાદ રાખવાનું છે શું તો કે એમાં જે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી એટલે 2 સમીકરણ છે તો શું કહેવાય તો કે આ એક્સનો સહગુણક અહીંયા A1 કહેવાય, આ B1 કહેવાય અને આ C1 કહેવાય. બરાબરની ડાબી બાજુ લઈ નાખવાનું. બરાબર. કારણ કે બરાબરની જમણી બાજુ પ્રમાણિત સ્વરૂપમાં શું છે 0 છે એટલા માટે. બરાબર. ત્યારબાદ બીજા સમીકરણ માટે તો કે એને હું A કહું તો 2 મિક્સ થઈ જાય ને, તો એને મારે શું નામ આપવાનું A2, B2 અને C2. બરાબર. આવી રીતના નામ આપશો એટલે શું થશે તો કે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. એટલે કે અહીંયા A1x B1y વત્તા C1 બરાબર 0, A2x વત્તા B2y વત્તા C2 બરાબર 0. આ 2 દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ જે છે લીટી કરેલા એ શું છે તો કે કોઈ પણ સંખ્યા હશે, પ્લસ હશે, માઇનસ હશે, 0 હશે. બરાબર. કોઈ પણ સંખ્યા હશે તો અહીંયા જે છે આ 2નો ભાગાકાર અને આ 2નો ભાગાકાર જો સરખો ન આવતો હોય તો તમને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. અને એક અને માત્ર એક ઉકેલ મળે ત્યારે આપણને આલેખ કેવો મળે તો કે છેદતી રેખાઓ મળે. આવું પણ તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય. આવી રીતના હોય તો આલેખ કેવો મળે તો કે છેદતી રેખાઓ, કારણ કે એનો ઉકેલ કેટલો મળે, ઉકેલ અનન્ય મળે. અનન્ય એટલે એક અને માત્ર એક, તો એક બિંદુમાં છેદતી રેખાઓ તમને મળે. ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ તો કે આ બંને સરખા છે, આ બંનેનો ભાગાકાર કર્યો તો એ મને સરખો મળ્યો, પણ આ C1ના છેદમાં હું C2 કરું છું તો એ આના જેટલું નથી આવતું. બરાબર. એટલે આ બંને સરખું આવે છે પણ આ સરખું નથી મળતું તો શું થાય તો કે ઉકેલ ન મળે. હવે એનો કહેવાનો અર્થ શું છે તો કે x + y બરાબર 5 અને x + y બરાબર 3 આવું શક્ય બને? તો કે ડાબી બાજુ સરખી છે તો x + y બરાબર 5 થાય ને x + y બરાબર 3 થાય, એવું શક્ય બને નહીં. માટે ત્યારે ઉકેલ મળશે નહીં. ઉકેલ ન મળે તો આપણને કેવી રેખાઓ તો કે સમાંતર રેખાઓ આલેખમાં મળશે. એટલે ક્યારે તો કે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. ત્યારબાદ ત્રીજું જે સ્ટેપ છે એમાં શું છે તો કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. ત્રણે ત્રણ સરખા હોય તો
તો શું મળે તો કે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે ત્યારે શું થાય તો કે એકબીજાને કેવી રેખાઓ હોય તો કે સંપાતી રેખાઓ હોય. બરોબર છે. તો 3 સરખો ભાગાકાર મળે ત્યારે સંપાતી રેખાઓ એટલે કે અનંત ઉકેલ મળશે. બે સરખા હોય પહેલા બીજા x ને y ના સહગુણકોના ભાગાકાર સરખા મળતા હોય પણ c1 c2 એટલે કે અચળ પદનો ભાગાકાર સરખો ન મળતો હોય ત્યારે ઉકેલ મળે ને ત્યારે રેખાઓ જે છે એ કેવી મળશે સમાંતર મળશે. ને એવી જ રીતના પહેલું બે જ સરખું ન હોય તો અનન્ય ઉકેલ એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળશે. ત્યારબાદ ચોથી રીત છે ચોકડી ગુણાકારની રીત. હવે આ રીત થોડીક લાંબી છે એટલે ટૂંકમાં મેં તમને 2 સ્ટેપ કરીને સમજાવ્યા છે. બરાબર. એક્સના સહગુણક જે છે એને એક્સની નીચે a1 અને a2 લખવાના. બરાબર ક્રમમાં. વાયના સહગુણકને b1 b2 એની નીચે લખ્યા અને અચળ પદ એટલે કે અહીંયા મેં એકડો લખ્યો છે ડેશ કરો તો પણ ચાલે તો અચળ પદને c1 c2 એમ લખ્યા. ત્યારબાદ એક્સ વાય અને એક જે છે એની નીચે તમારે આવી રીતના લખવાનું થશે. એક્સ પછી શું આવે તો કે વાય એના સહગુણકો અને એના પછી સી અચળ પદના સહગુણકો એવી રીતના લખી અહીંયા આ બંનેનો ગુણાકાર પછી માઇનસની નિશાની આ બંનેનો ગુણાકાર કરો એટલે શું આવે તો કે b1 c2 પછી હંમેશા માઇનસની નિશાની ત્યારબાદ આ બંનેનો ગુણાકાર એટલે કે b2 c1 આવી રીતના કરશો એટલે સાદુરૂપ આપતા તમને કંઈક કિંમત મળશે. પછી ત્યાર પછી સરખાવાનું આવશે એટલે એક્સ ને વાયની કિંમત મળે. ટૂંકમાં ચોકડી ગુણાકારની રીતને બીજું શું કહેવાય તો કે ક્રેમરની રીત પણ કહેવાય છે.